નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ સુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્નાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ગાથા 11 અને 12 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કારણ સ્વભાવ જ્ઞાન, કાર્ય સ્વભાવ જ્ઞાન એની વાત કરી. પછી વિભાવ જ્ઞાનના બે ભેદ, સમ્યક વિભાવ જ્ઞાન અને મિથ્યા વિભાવ જ્ઞાન. તો સમ્યક વિભાવ જ્ઞાનની અંદર એના 4 ભેદ, મતિ જ્ઞાન, કૃત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન. તો એની વાત ચાલે છે, એનો વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે. મતિ, શ્રુત, અવધિ અને મનોપર્યની વાત કરી. હવે એમાં આગળ વિસ્તાર લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 170. બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં તો એમ વાત છે કે જ્ઞાન જ્ઞાનથી જ જાણે છે. એટલે કે દરેક જ્ઞાનની જે આ વાત કરવામાં આવી એ જ્ઞાન પ્રગટ પર્યાય રૂપે છે. તો એનું કારણ શું છે? તો કે અંદરમાં પડેલો એનો જ્ઞાન સ્વભાવ છે, એનો જ્ઞાન ગુણ છે. શક્તિ અપેક્ષાએ જે પડ્યું છે એને અનુસરીને આ જ્ઞાન થાય છે. જે કઈ જ્ઞાન કયા, મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય, કેવળ જ્ઞાન, એ 5 પ્રકાર જે કયા, અને હવે વિભાવ જ્ઞાનના એટલે મિથ્યા વિભાવ જ્ઞાનના જે 3 પ્રકાર કહેશે, તો એ બધા જ કોને અનુસરીને છે? અંદરમાં પડેલા પોતાના જ્ઞાન સ્વભાવને અનુસરીને છે, અંદરમાં પડેલ પોતાની જ્ઞાન શક્તિને અનુસરીને છે. એટલે અહીંયા ગુરુદેવ એમ સમજાવે છે કે અહીંયા તો એમ વાત છે કે જ્ઞાન જ્ઞાનથી જ જાણે છે, અર્થાત જ્ઞાનમાં પોતાથી જ જણાય છે. તેને ઇન્દ્રિય આદિની પણ જરૂર નથી. અતિજ્ઞાન કહીએ એટલે આપણને એમ થાય કે ઇન્દ્રિયને કારણે હોય, એમ જીવના ગુણની વર્તમાન પર્યાય પોતાથી સ્વતંત્ર જ પ્રગટ થાય છે. દરેક સમયે જ્ઞાનની પર્યાય એ પોતાથી સ્વતંત્ર પ્રગટ થાય છે. એને પરની અપેક્ષા નથી, એને કોઈ કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયની પણ અપેક્ષા નથી. અંદર જ્ઞાન સ્વભાવ જે છે એને અનુસરીને એ પર્યાય પ્રગટ થાય છે. તો એ પર્યાય પોતે સ્વતંત્રપણે પ્રગટ થાય છે. એને એની પૂર્વની પર્યાયની પણ અપેક્ષા નથી. પૂર્વની પર્યાય આવી હતી માટે હવે પછીની પર્યાય આવી જ્ઞાનની થાય, એમ એટલે વર્તમાન પર્યાય પોતાથી સ્વતંત્ર જ પ્રગટ થાય છે. અને એ પ્રગટ થાય છે એમાં અનુસરે છે કોને? કોઈ પરને અનુસરતી નથી. ભલે પર સંબંધીનું જ્ઞાન એમાં આવતું હોય તે છતાંય તે પોતાના જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. અને એના ઉપરથી આપણે અવલંબનની વાતને સમજ્યા હતા, નિમિત્ત અને ઉપાદાનની વાતને પણ આપણે સમજ્યા હતા, થોડોક એનો વિસ્તાર કર્યો હતો. આજે ફરીથી યાદ કરાવું. તો એ જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. એટલે બીજી રીતે કહેવું હોય તો આપણે એમ કહીએ કે એમાં ઉપાદાન કારણ શું છે? ઉપાદાન કારણ તો પોતાનું છે ને. નિમિત્ત તરીકે ગમે તે હોય, શાસ્ત્ર નિમિત્ત તરીકે હોય. શાસ્ત્રનું જ્ઞાન થાય ત્યારે શાસ્ત્ર નિમિત્ત તરીકે હોય. તે છતાંય જ્ઞાન થવાનું મૂળ કારણ તો પોતાનો જ્ઞાન સ્વભાવ છે. પરિણામ જે થાય છે એ કોના થાય છે? જીવના થાય છે. એ જ્ઞાન સ્વભાવને અનુસરીને જે પરિણામ થાય છે એમાં જ્ઞાન છે. એમાં શાસ્ત્ર, પુસ્તક એ બધું નથી. એમાં કોઈ જડના ગુણ નથી. જે પર્યાય થઈ જ્ઞાનની એમાં જડના ગુણ નથી. આપણે
દરેક વખતે એ ઉદાહરણ લઈએ છીએ કે કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે તો કુંભાર જે છે તે નિમિત્ત છે અને માટી છે તે ઉપાદાન કારણ છે, અને ઘડાની અંદર માટીના ગુણો છે, કુંભારના ગુણ નથી. એટલે જે ઘડો થયો એ પરિણામ જે થયું તે માટીને અનુસરીને થયું છે, એટલે એમાં માટીના જ ગુણ હોય. અને બીજો સિદ્ધાંત આપણે જાણીએ છીએ કે પરિણામી દ્રવ્ય જે છે માટી એ અને એનું પરિણામ ઘડો એ એનાથી જુદું ન હોય, એ માટી રૂપે જ હોય. અને એ ઘડો બને ત્યારે એ માટીને અનુસરીને થાય, એટલે માટીના ગુણો એની પલળ્યા પછી અમુક રીતે ઘાટ થવાની એ યોગ્યતા વગેરે જે એના ગુણો છે એને અનુસરીને જ ઘડો થાય, બીજી રીતે ન થઈ શકે. એમાં જે ગુણો હોય એ બધા માટીના જ ગુણો હોય, એટલે એ બધા પરિણામ એને અનુસરીને જ થાય. એટલે નિમિત્ત અને ઉપાદાનની વાતની અંદર નિમિત્ત કાંઈ કેમ કરતું નથી એ વાત અહીંયા પણ આપણને સમજાય છે. એ જ્ઞાનના પરિણામ થયા તો એ અંદરમાં પડેલ જ્ઞાનને અનુસરીને હોય, એટલે કે એ જ્ઞાન રૂપે જ હોય. એ પરિણામ શાંતિ રૂપે ન હોય, એ પરિણામ આનંદ રૂપે ન હોય. અંદરમાં જે શાંતિનો ગુણ પડ્યો છે એને અનુસરીને જે પરિણામ થાય તે શાંતિ રૂપે હોય. અંદરમાં આનંદનો ગુણ પડ્યો છે, સુખનો ગુણ પડ્યો છે, તો એને અનુસરીને જે પરિણામ થાય તે આનંદ અને સુખ રૂપે હોય. એવી રીતે જ્ઞાન ગુણને અનુસરીને જે પરિણામ થાય તે જ્ઞાન રૂપે હોય. આટલું બધું આમાં સ્પષ્ટ કર્યું. એવો આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે એના કારણ વિશે પણ ગુરુદેવે કેટલી બધી છણાવટ કરી, કેટલું બધું સ્પષ્ટ કર્યું. મુનિવરે તો અભૂતપૂર્વ વિસ્તાર કરી જ દીધો એમાં કે અનંત ગુણ અંદરમાં જે પડ્યા છે એને એ જે શક્તિ રૂપે પડ્યું છે એ જાણવાના સામર્થ્ય વાળું છે, અને એ જાણે જ છે. પર્યાયપણે જાણે છે એમ નહીં, એ સતત જાણે જ છે. જે કારણ જ્ઞાન સ્વભાવ છે એ આત્મામાં રહેલા બધા જ સ્વભાવને, બધા જ સ્વરૂપને, એટલે કે જે શક્તિ છે એ બધીને એ સહજ જાણે છે તો જાણે છે. એમ નથી કે એક એક પર્યાય થાય, એમ એ વાત નથી, કેમ કે એ બધું ધ્રુવપણે છે, એટલે પર્યાયની ત્યાં વાત નથી. એની જે પર્યાય નિર્મળ પરિણામ પૂર્ણ દશા જે છે એ કેવળ જ્ઞાન, એ પર્યાયપણે સર્વને જાણે છે, એ પર્યાય રૂપે સર્વને જાણે છે. એટલે કે એ એક સમયનું સત છે ને એક સમયમાં એ અનંતને જાણે છે. બીજા સમયે ફરીથી એવી ને એવી પર્યાય થાય છે તો એ પણ અનંતને જાણે છે. એ પરિણામ છે, પણ એની વાત નહીં. એ પરિણામ કેવળ જ્ઞાનના પરિણામ થવાનું મૂળ કારણ જે છે તે કારણ સ્વભાવ જ્ઞાન, અને એ કારણ સ્વભાવ જ્ઞાન પણ એવું છે કે એ પોતામાં રહેલા એવા અનંત ગુણોને જાણવાના સામર્થ્ય વાળું છે, જાણે છે. હવે આ સામર્થ્યનો વિચાર કર્યા પછીથી આપણને એમ થાય કે આ જ્ઞાનની વાત કરી એવા તો અનંત ગુણ છે, અને એ અનંત ગુણનું એવું સામર્થ્ય છે કે પોતે અંદરમાં ધ્રુવ ત્રિકાળ રહ્યું છે, અને એનું પરિણમન થાય છે, એટલે એની જે પર્યાય થાય છે એ એવી જ નિર્મળ પર્યાય થાય. કેવો ભગવાન આત્મા કારણ પરમાત્મા કેવો છે એના ઉપરથી આપણને એનો વિચાર આવે છે. અહીંયા એ વાત કરી કે આવું સ્વતંત્ર તત્વ છે, માટે તેને પરના અવલંબનની કે આશ્રયની જરૂર જ નથી. અને અહીંયા ત્રીજા પેરેગ્રાફની બે લીટી છેલ્લી છે, એમાં કે છે, ત્રીજા પેરેગ્રાફની બે લીટી છેલ્લી, કે નિજ પરમ ભાવમાં સ્થિત છે તે સમ્યક દ્રષ્ટિ છે, અને તેને આ ચાર સમ્યક જ્ઞાનો મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય જ્ઞાન હોય છે. ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો ગઈકાલે. હવે આગળ સ્વાધ્યાય લઈએ. જે ફૂટનોટમાં ખુલાસો કર્યો છે એને ગુરુદેવ સમજાવે છે કે સુમતિ જ્ઞાન અને સુશ્રુત જ્ઞાન સર્વ સમ્યક દ્રષ્ટિ જીવોને હોય છે. સુઅવધિ જ્ઞાન કોઈ કોઈ સમ્યક દ્રષ્ટિઓને જ હોય છે, બધાને નથી હોતું. અને મનોપર્ય જ્ઞાન કોઈ કોઈ વિશિષ્ટ સંયમ ધરોને હોય છે, એટલે મુનિને હોય છે. મનોપર્ય જ્ઞાન કોઈક
વિશિષ્ટ સંયમ દર એટલે મુનિને હોય છે. એ ચારેય જ્ઞાન અપૂર્ણ છે, કેવળ જ્ઞાનની અપેક્ષાએ અપૂર્ણ છે, એટલે એને વિભાવ કયા. અને વિભાવ કયા તે છતાંય એ સમ્યક દ્રષ્ટિને હોય છે. સમ્યક દર્શન પણ મતિ અને શ્રુત જ્ઞાનપૂર્વક હોય છે. આ બધી વાત છે એટલે એને સમ્યક કયા. એને સમ્યક વિભાવ જ્ઞાન ઉપયોગ કરો. આગળ કહે છે કે સુમતિ સુશ્રુત જ્ઞાન સર્વ સમ્યક દ્રષ્ટિને હોય છે. સુમતિ અને સુશ્રુત એ બે જ્ઞાન સમ્યક દ્રષ્ટિઓને હોય છે, પણ સુઅવધિ જ્ઞાન કોઈ કોઈ સમ્યક દ્રષ્ટિઓને જ હોય છે, સર્વ સમ્યક દ્રષ્ટિઓને નહીં. આ અવધિ જ્ઞાન સુઅવધિ જ્ઞાન છે એ બધા સમ્યક દ્રષ્ટિઓને હોય એમ નહીં, કોઈ કોઈને હોય. અવધિ જ્ઞાન હોય અથવા ન હોય તેથી સમ્યક્ત્વમાં કાંઈ ફેર પડતો નથી. સમ્યક્ત્વ તો પોતાના સ્વરૂપ વિશેનું સમ્યક શ્રદ્ધાન છે, અનુભવ સહિતનું પોતાના સ્વરૂપ વિશેનું સમ્યક શ્રદ્ધાન છે. હવે એવું સમ્યક શ્રદ્ધાન છે, જીવને એ સાનુભૂતિ થઈ છે, પછી અવધિ જ્ઞાનમાં સુઅવધિ જ્ઞાનમાં એ રૂપી પદાર્થોને દૂરથી જ જાણે કે ન જાણે એથી એમાં એને શું ફેર પડે છે. આમે સમ્યક્ત્વની અંદર તો એ પોતે પોતાના સ્વરૂપને બીજા બધાથી ભિન્ન જુદું અને જેમ છે તેમ એ જાણે છે, અને એ પણ અનુભવ સહિત જાણે છે. એટલે પોતાના વિશેની જે સાચી શ્રદ્ધા છે, સમ્યક શ્રદ્ધા છે, તે એમાં તો રહી છે. એટલે પછી એને અવધિ જ્ઞાન ન હોય તો કાંઈ ફેર પડતો નથી. કોઈકને એવું અવધિ જ્ઞાન હોય છે, સુઅવધિ જ્ઞાન હોય છે. એ જ રીતે મનોપરિજ્ઞાનની વાત કરીએ તો મનોપરિજ્ઞાન તો મુનિઓને હોય છે, સંયમીમાં પણ એ કોઈકને જ હોય છે, પણ એ સર્વ મુનિવરોને હોતું નથી. અને એ જ્ઞાન એક રીતે કહીએ તો એ લબ્ધિરૂપ છે. લબ્ધિ એટલે એવી એક વિશિષ્ટ પ્રકારની એવી પ્રાપ્તિ થઈ છે. પ્રાપ્તમાંથી પ્રાપ્તિ છે, પણ એવી પ્રાપ્તિ થઈ છે. પણ એ બધું પર્યાયમાં છે. ત્રિકાળી સ્વરૂપમાં તો કોઈ ભેદ હોતા નથી. ત્રિકાળી સ્વરૂપ તો ધ્રુવ ભેદ એક રૂપ છે. આગળ કહે છે મુનિવર આગળ કહે છે કે મિથ્યા દર્શન હોય ત્યાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને વિભંગ જ્ઞાન એવા નામાંતરોને પામે છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ એટલે મિથ્યા શ્રદ્ધા. મિથ્યા જેની શ્રદ્ધા છે તે મિથ્યા દ્રષ્ટિ. ઊંધી શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે. ઊંધી કે વિપરીત શ્રદ્ધા નક્કી કોણ કરે? તેના આધારે નક્કી થશે દિનેશ્વર ભગવાનની વાણીના આધારે. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે આત્માનું સ્વરૂપ અને જગતનું સ્વરૂપ જે રીતે આવ્યું છે એનાથી વિપરીત શ્રદ્ધા, વિપરીત માન્યતા એને મિથ્યા શ્રદ્ધા કહેવાય, અને એવી શ્રદ્ધા ધરાવનારને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. તો કે છે ગુરુદેવ એનો વિસ્તાર કરીને સમજાવે છે કે મિથ્યા શ્રદ્ધા એટલે શું? કે આ રાગ મારો છે, મને તે ભલો છે, એનાથી એટલે કે શુભ રાગથી મને ધર્મ થાય છે, રાગમાંથી અને પરમાંથી મને સુખ આવે છે, તથા પર્યાયના અંશ જેટલો હું છું, પર્યાય સ્વરૂપ જ હું છું, એવી મિથ્યા વિપરીત માન્યતા છે તે મિથ્યા શ્રદ્ધા છે. અને એવી જ્યાં મિથ્યા શ્રદ્ધા છે ત્યાં જે મતિ જ્ઞાન છે તે કુમતિ જ્ઞાન છે એમ કહેવું છે. જો કુમતિ જ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. કુમતિ જ્ઞાનને સમજવા માટે પહેલી વાત એ પકડવી પડે કે એ મિથ્યા દ્રષ્ટિ છે, તો પછી એનું મતિ જ્ઞાન હોય તે કુમતિ જ્ઞાન હોય, અને કુમતિ જ્ઞાન હોય તો પછી શ્રુત હોય તે પણ કુશ્રુત જ્ઞાન હોય. અને કદાચ જો એને અવધિ જ્ઞાન હોય જ નહીં લગભગ, તો પણ કદાચ તો એ પણ કુઅવધિ હોય. આ વકીલનું, ડોક્ટરનું, શેર બજારનું બધું જે જ્ઞાન છે એ બધું કુમતિ જ્ઞાન છે. તેમ છતાં તે કુમતિ જ્ઞાનની પર્યાય પણ જ્ઞાનની પર્યાય છે ને, એટલે કોને અનુસરીને થાય? અંદરમાં પડેલા જ્ઞાન ગુણને અનુસરીને થાય છે.
એમાં શ્રદ્ધામાં ફેર છે, વિપરીતતા છે, માટે કુમતી જ્ઞાન છે. બાકી એ જ્ઞાનની પર્યાય જે થઈ છે એ તો અંતરમાં જે જ્ઞાન ગુણ પડ્યો છે એને અનુસરી નથી છે, જ્ઞાન રૂપે છે, એ બાહ્ય પદાર્થ રૂપ નથી, બાહ્ય પદાર્થને અનુસરીને થઈ પણ નથી. એ પોતાનો એવો જ્ઞાન સ્વભાવ છે, પોતાનું એવું જ્ઞાનનું સામર્થ્ય છે, માટે એવી પર્યાય થઈ છે. એમાં એને બીજાની અપેક્ષા પણ નથી. વ્યવહારથી એમ કહેવાય કે ભાઈ મેડિકલના પુસ્તક વાંચ્યા એટલે એનું જ્ઞાન થયું એમ કહેવાય વ્યવહારથી, પણ વાસ્તવમાં એ તો નિમિત્ત કારણ છે. એટલા માટે જ આજે ફરીથી આપણે નિમિત્ત અને ઉપાદાનની વાત લીધી કે ઉપાદાન કારણ જે છે એને અનુસરીને જે પરિણામ થાય છે એ પરિણામ પરિણામી દ્રવ્યથી જુદા નથી, એ રીતે છે. એમાં નિમિત્ત જે છે એ નિમિત્ત રૂપે નથી, નિમિત્તનો એક પણ ગુણ એ પરિણામમાં આવતો નથી. એટલે આ મેડિકલનું જ્ઞાન હોય તો એમાં એમ આપણે કહી શકીએ વ્યવહારથી કે મેડિકલના પુસ્તકોને વાંચીને એ જ્ઞાન થયું, એ કુમતી જ્ઞાન છે, એ થયું એમ કહેવાય. પણ કહીએ એટલે શું? એને નિમિત્ત કહીએ, અને એ નિમિત્ત કારણ છે. ખરેખર વાસ્તવમાં એ મેડિકલનું જ્ઞાન થવામાં કાંઈ કરતું નથી. આ વાત બેસી અઘરી પડે. એનો જ્ઞાન સ્વભાવ છે, એનો જ્ઞાન સ્વભાવ છે, માટે એ જ્ઞાન કરે છે. ઘણા વખત પહેલા 5 વર્ષ પહેલા પ્રવચન સારનો સ્વાધ્યાય કરતા હતા ત્યારે અમારી સાથે, અમે એ વખતે સ્કાઇપમાં કરતા હતા, 8-10 જણા જતા, વધારે નહોતા. તો એમાં જયારે કેવળ જ્ઞાનની વાત આવી ત્યારે કોઈએ પ્રશ્ન પૂછેલો, હજી મને યાદ છે કે પણ કે આ એ વાત તો ખરી કેવળ જ્ઞાન, પણ આ કેવળ જ્ઞાનમાં બધું જણાય, બધા સંબંધીનું જ્ઞાન થઈ જાય તો એને એ જ્ઞાન થવામાં બધું કંઈક જાણવું તો જોઈએ ને, બહારમાંથી કોઈક રીતે તો કંઈક આવવું જોઈએ ને. ના, એવી જરૂર જ નથી. એ તો જ્ઞાનનો ઉઘાડ છે ને, જ્ઞાન જે છે એમાં તો બધું ઝળકે જ છે. પણ એ વાત એમને નહોતી બેસતી. એમ નહીં, જ્ઞાન છે એ તો સંપૂર્ણ જ્ઞાન જે છે એની અંદર બધું જ્ઞેય માત્ર એમાં ઝળકે એટલે જ્ઞાન થાય છે, જ્ઞાન થઈ જાય છે. હવે એ જ્ઞાન રૂપી અરીસો પૂર્ણપણે નિર્મળ થયો છે તો બધું એમાં જ્ઞેય માત્ર ઝળકે તો ઝળકે, એમાં પછી પેલા સંબંધીનું જ્ઞાન કરવા જેવું એવી ક્યાં વાત રહી ગઈ? એટલે જ્ઞેયને જાણવા જઈએ તો જ્ઞેય જણાય એવું તો મેં કીધું પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ત્યારે એ ભાઈને જે અડધું પડધું સમજાવ્યું હતું. અત્યાર તો એ ઘણા આગળ વધી ગયા છે, પણ હજી વાત એ મને હજી યાદ રહી ગઈ છે, 5-1 વર્ષ પહેલાની વાત છે. એટલે જ્ઞાન ને બહારથી લેવા જવાની જરૂર જ નથી. એને અરીસાના દ્રષ્ટાંતથી સમજીએ તો એ એની શક્તિ છે કે જ્ઞેય એમાં ઝળકે, બસ. તો જ્ઞેય ક્યાં છે? જગત આખું જ્ઞેય છે, અને જ્ઞેય એમાં ઝળકે એ તો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે એવી વાત જ નથી કે એ જ્ઞેયનું જ્ઞાન કરવા જાય તો એને જ્ઞાન થાય, એમ છે જ નહીં. કેવળ જ્ઞાનની જો આ વાત છે તો પછી અહીંયા મતિ જ્ઞાનમાં પણ એમ જ છે કે એ પોતાના જ્ઞાન સ્વભાવને અનુસરીને થાય છે. તો પછી મેડિકલનું જ્ઞાન એને થવાનું છે તો થાય છે, પછી એમાં નિમિત્ત તરીકે મેડિકલના પુસ્તક હોય તો હોય. અને આ અપૂર્ણ જ્ઞાન છે એટલે એમાં નિમિત્તની વાત પણ આવી. જો પેલું કેવળ જ્ઞાન જે પૂર્ણ છે એમાં શું નિમિત્ત છે? વાસ્તવમાં કાંઈ નિમિત્ત નથી, પણ વ્યવહારથી પછી એમાં એમ કહેવાય કે કેવળ જ્ઞાનમાં જગત નિમિત્ત છે. કેવળ જ્ઞાનમાં જગત નિમિત્ત છે એમ પણ વ્યવહારથી કહેવાય, અને જગતને કેવળ જ્ઞાન નિમિત્ત છે. બે વાત શાસ્ત્રમાં એ રીતે આવે છે. તો અહીંયા આપણે એ વાત કરી રહ્યા છીએ કે મિથ્યા દ્રષ્ટિ જીવનું જે શ્રુત જ્ઞાન છે તે કુશ્રુત જ્ઞાન છે. ભલે ને તે 11 અંગ અને 9 પૂર્વ ભણ્યો હોય તો પણ તે કુશ્રુત જ્ઞાન છે. શાંતિથી સમજવું ભાઈ. મિથ્યા દ્રષ્ટિ જીવનું શ્રુત જ્ઞાનની વાત છે. આપણે મતિ જ્ઞાનની વાત કરી, કુમતિ જ્ઞાનની વાત કરી. હવે એ શ્રુત જ્ઞાન લઈ અને કુશ્રુત જ્ઞાન ને ગુરુદેવ સમજાવી રહ્યા છે કે મિથ્યા દ્રષ્ટિ જીવનું જે શ્રુત જ્ઞાન છે તે કુશ્રુત જ્ઞાન છે. ભલે ને તે 11 અંગ અને 9 પૂર્વ ભણ્યો હોય તો પણ તે કુશ્રુત જ્ઞાન છે. કેમ કે ભગવાન આત્મા તેને હાથ આવ્યો નથી, એટલે કે એને દ્રષ્ટિમાં આવ્યો નથી, એટલે એને સહાનુભૂતિ થઈ નથી, સ્વરૂપનો અનુભવ કર્યો નથી.
ભગવાન આત્માના તળના તળિયા અજ્ઞાનીએ તપાસ્યા નથી. એ અજ્ઞાની છે અને એ માત્ર બહારમાં જ રહ્યો છે, અંદરમાં પડેલ દ્રવ્યને એને જાણ્યું નથી. આ તળના તળિયા શબ્દ મૂકી અને ગુરુદેવ આપણને અહીંયા પેલું ઉદાહરણ સમજાવી રહ્યા છે કે પર્યાય જે છે તે સપાટી છે, પર્યાય જે છે તે સપાટી છે અને એની અંદરમાં જે દળ પડ્યું છે તે દ્રવ્ય છે. દરિયો છે, સમુદ્ર છે, તો એ ઉપરની જે સપાટી છે એમાં એ બદલાવ થાય છે, એટલે કે એની અંદર મોજા વગેરે ઉત્પન્ન થાય છે, એ સપાટી છે. અને આપણે સપાટીને જોઈએ છીએ, પર્યાયને જોઈએ છીએ, જે બદલાયા કરે છે ક્ષણે ક્ષણે એને જોઈએ છીએ, પણ અંદરમાં જે દળ, પાણીનું જે દળ ભર્યું પડ્યું છે એનું તો આપણે લક્ષ્ય કરતા જ નથી. એટલે એ વાત ઘણી વાર ગુરુદેવે સમજાવી છે. તો એના અનુસંધાનમાં આવી રીતે વાત કરી છે કે તળના તળિયા અજ્ઞાનીએ તપાસ્યા નથી, એટલે કે એને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી નથી. એ માત્ર બહારમાં જ રહ્યો છે, એને માત્ર સપાટી જોઈ છે, એને મૂળ દ્રવ્ય જોયું નથી, અવસ્થાને જોઈ છે. અવસ્થા જે દેખાય છે તો એ ઉપર જ છે અને મૂળ દ્રવ્ય જે છે એ તો એને જાણ્યું નથી. સ્વરૂપનું લક્ષ થાય ત્યાં એકાગ્રતા કરે તો એ વાત એને ખ્યાલમાં આવે, એમાં બધો અનુભવ થઈ જાય છે. એટલે ગુરુદેવ કહે છે કે ઉપર ઉપર એકલા રાગ અને પર્યાયને તપાસી જોઈ છે અને તેને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. પર્યાય દ્રષ્ટિ છે, પર્યાયને જ જાણે છે અને પર્યાયને પોતાનું સ્વરૂપ માન્યું છે. માટે વિપરીત શ્રદ્ધાવાળું હોવાથી એ શ્રુત જ્ઞાન છે એને કુશ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું છે. હજી એને સમ્યક શ્રદ્ધા નથી, એને અભ્યાસ કર્યો છે. 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનમાંથી 11 અંગ અને 9 પૂર્વનો એને અભ્યાસ કર્યો છે, પણ એ બધું માહિતી રૂપે છે. એ બધું બોલી જાય, પણ એને એ આત્મસાત કર્યું નથી, એ જ્ઞાન સ્વભાવે પરિણમ્યો નથી, એટલે પોતાના આત્માને એને અનુભવ્યો નથી. એટલે એનું જે શ્રુત છે એ શ્રુતને શું કહ્યું? અહીંયા કુશ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું. આગળ અહીંયા 171 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાનીના અવધિ જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન, એટલે અજ્ઞાનીનું અવધિ જ્ઞાન છે તે કુઅવધિ જ્ઞાન છે અથવા તો વિભંગ જ્ઞાન છે. અને કોઈ મિથ્યા દ્રષ્ટિને તે એટલે કે અભવી હોય તો પણ એને વિભંગ જ્ઞાન હોય થાય છે. એટલે કે 7 દ્વીપ અને 7 સમુદ્ર જણાય છે રૂપી પદાર્થનું, દૂર રહેલા રૂપી પદાર્થનું એને એવું જ્ઞાન હોય, પણ બધું એ વિપરીત જ્ઞાન છે, એટલે એ કુઅવધિ જ્ઞાન છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિનું જે અવધિ જ્ઞાન હોય તો તે કુઅવધિ જ્ઞાન છે. ભલે એને 7 દ્વીપ ને 7 સમુદ્ર ને એ બધા જણાતા હોય, દૂરથી એને એ જણાતું હોય, રૂપી પદાર્થો જણાતા હોય, તો પણ એ કુઅવધિ જ્ઞાન છે. હવે અહીંયા કે છે મુનિવર કહે છે કે અહીં આ ઉપર કયા તે બધા, એટલે જે આ જ્ઞાનની વાત કરી તે બધા સહજ જ્ઞાન શુદ્ધ અંતર તત્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. આ ઉપર જે જ્ઞાનોની વાત કરી તે સહજ જ્ઞાન એમાં વાત કરવી છે. એ જ્ઞાન જે છે તો અહીંયા તો પર્યાયની વાત કરી, પણ એ પર્યાય જે થાય છે એનું મૂળ કારણ, જે કારણ સ્વભાવ જ્ઞાન, કારણ સ્વભાવ ઉપયોગ, કારણ શુદ્ધ જ્ઞાન કે જેને આપણે સહજ જ્ઞાન કહીએ, તો એ સહજ જ્ઞાન છે તે કેવું છે એ અહીંયા સમજાવતા કહે છે. એટલે ગુરુદેવ એને કહે છે કે હવે આ સરવાળો કર્યો, સરવાળો કરતા કહે છે કે એ સહજ જ્ઞાન શુદ્ધ અંતર તત્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. આપણને એમ થાય કે આ તો બધું બરાબર છે, પણ હવે આમાં શું છે? અંદરમાં તો છે, પણ આ વાતને સમજવાની છે. એ સહજ જ્ઞાન શુદ્ધ અંતર તત્વરૂપ પરમ તત્વમાં, શુદ્ધ અંતર તત્વરૂપ પરમ તત્વ, પોતાનું તત્વ, પોતાનું શુદ્ધ સ્વરૂપ, એમાં એ વ્યાપક છે. એ બહારમાં ક્યાંય વ્યાપતું નથી. એમાં વ્યાપક છે, માટે એ એમાં
જેટલા અનંત ગુણ અનંત શક્તિ પડી છે એમાં એ પહોંચે છે, એટલે કે એને એ જાણે છે એવું એનું સામર્થ્ય છે. પર્યાયની વાત નથી. હા, સહજ જ્ઞાન જે કારણ સ્વભાવ ઉપયોગ થયો એની વાત છે કે જેને અનુસરીને આ બધા જ્ઞાનના પરિણામ થાય છે. તો કે છે કે સહજ જ્ઞાન શુદ્ધ અંત તત્વરૂપ પરમ તત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. હવે આ સ્વરૂપ પ્રત્યક્ષની વાત બીજે ક્યાંય નથી. સ્વરૂપ પ્રત્યક્ષની વાત અહીંયા આ શાસ્ત્રમાં આવી છે. ગુરુદેવ એને સમજાવે છે કે જો સહજ જ્ઞાન અર્થાત ત્રિકાળી આત્મ વસ્તુમાં સ્થિત, ત્રિકાળી આત્મ વસ્તુમાં સ્થિત, બીજે ક્યાંય નથી, બીજે ક્યાંય હોય નહીં. ત્રિકાળી આત્મ વસ્તુમાં સ્થિત સ્વાભાવિક જ્ઞાન, અને સ્થિત કહ્યું એટલે કાયમ છે એ અપેક્ષાથી સ્થિત કહેલું છે. એ પર્યાય રૂપ નથી, પરિણામ રૂપ નથી. સહજ જ્ઞાન અર્થાત ત્રિકાળી આત્મ વસ્તુમાં સ્થિત સ્વાભાવિક જ્ઞાન શુદ્ધ અંત તત્વરૂપ પરમ તત્વમાં વ્યાપક છે, વ્યાપેલું છે. અને તે સહજ જ્ઞાન પરમ તત્વમાં વ્યાપેલું હોવાથી કહે છે કે સ્વરૂપ પ્રત્યક્ષ છે. ત્રિકાળી ધ્રુવ 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 એવું જે શુદ્ધ અંત તત્વરૂપ નિજ પરમ તત્વ છે, અથવા તો પરમાત્મ તત્વ છે, પરમ આત્મ તત્વ છે. એ કેવું છે? જે બદલાતું નથી, જે ધ્રુવ 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 એક સરખું ત્રિકાળ રહે છે. ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં એમ છે, ભવિષ્યમાં પણ એમ જ રહેશે. અનંત ગુણ નો સમૂહ એમ જ રહે છે. એ ધ્રુવ પણ જ રહે છે, એમાં કાંઈ બદલાવ હોતો નથી, એમાં ફેરફાર થાય નહીં. એવું એ ધ્રુવ 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 એ અંતર તત્વ છે. અને એ અંતર શુદ્ધ અંતર તત્વ રૂપ નિજ પરમાત્મ તત્વ છે. એમાં આ જ્ઞાન છે, અને એ જ્ઞાન એ પારિણામિક ભાવે છે. તો અહીંયા એમ વાત કરે છે કે એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. ત્રિકાળી ધ્રુવ ધ્રુવ એવું જે શુદ્ધ અંતર તત્વરૂપ નિજ પરમ તત્વ છે, તેમાં આ ત્રિકાળી સહજ જ્ઞાન વ્યાપક છે. અને તેથી કહે છે કે તે સ્વરૂપ પ્રત્યક્ષ છે. બીજે ક્યાંય વ્યાપતું નથી, માત્ર સ્વરૂપને વિશે જ વ્યાપે છે, એટલે સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષમાં જે પ્રત્યક્ષ શબ્દ મૂક્યો એમાં એવો ભાવ છે કે એ પ્રત્યક્ષ છે, એટલે કે સ્વરૂપમાં જે છે તે બધામાં વ્યાપે છે, એટલે એને જાણે છે, એના જાણવાના સામર્થ્ય રૂપ છે. એ સદાય એવું દેદીપ્યમાન રહ્યું છે. પ્રત્યક્ષ છે, સ્વરૂપ પ્રત્યક્ષ છે. આ ત્રિકાળી જ્ઞાનની વાત છે. ગુરુદેવ ફરી પાછું યાદ કરાવે છે કે પર્યાયની વાત નથી, આ ત્રિકાળી જ્ઞાનની વાત છે કે સ્વરૂપ પ્રત્યક્ષ એ અંત તત્વરૂપ પરમ તત્વ નિજ પરમ તત્વ એમાં એ વ્યાપક છે, એટલે એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. પોતાના સ્વરૂપને વિશેષ છે, એટલે કે એ જ્ઞાન પરમાંથી આવી શકે નહીં. જે સ્વરૂપ પ્રત્યક્ષ જે છે તે સ્વમાંથી બીજે બહાર જઈ શકે નહીં અને પરમાંથી અંદર આવી શકે નહીં. સ્વરૂપ પ્રત્યક્ષ કહેતા ઘણી બધી વાત આપણને એમાંથી સમજાય છે. કોઈની કૃપા થાય, કરુણા થાય તો એ જ્ઞાન આપણને આશીર્વાદ આપીને આપી શકે એમ બને નહીં. એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. એનું પ્રત્યક્ષપણું છે, એટલે સદાય દેદીપ્યમાન છે તો છે. એનું સામર્થ્ય એવું છે કે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને એ જાણે છે, એમાં એ વ્યાપી રહ્યું છે. ગુરુદેવે એક વાત સમજાવી હતી ને કે જ્ઞાન ગુણ બધા ગુણોમાં એનું રૂપ રહેલું છે. ત્યારે સુધારી શક્તિનો આપણે અભ્યાસ સ્વાધ્યાય કરતા હતા ત્યારે કહ્યું હતું એક ગુણનું રૂપ બીજા ગુણમાં છે, એવી રીતે જ્ઞાન ગુણનું રૂપ બધામાં છે, બધે વ્યાપે છે. એટલું બધું અહીંયા સ્પષ્ટ થઈ જાય છે. એ વાત સાથે આપણે આ વાતને મેળવીએ છીએ તો આપણને કેવું લાગે છે? એ વાત બધી બરાબર જ છે, એમ જ છે. આત્મવસ્તુમાં સ્થિત તો તે પરમાત્મા વસ્તુ છે, પરમ તત્વ છે. એમાં આ સ્વાભાવિક જ્ઞાન રહેલું છે. શુદ્ધ અંત તત્વરૂપ પરમ તત્વમાં એ વ્યાપેલું છે. એ સહજ જ્ઞાન પરમ તત્વમાં વ્યાપેલું હોવાથી એ સ્વરૂપ પ્રત્યક્ષ છે.
ત્રિકાળી ધ્રુવ 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 એવું જે શુદ્ધ અંતર તત્વરૂપ નિજ પરમ તત્વ છે તેમાં આ ત્રિકાળી સહજ જ્ઞાન વ્યાપક છે અને તેથી કહે છે કે તે સ્વરૂપ પ્રત્યક્ષ છે. આ ત્રિકાળી જ્ઞાનની વાત છે. ગુરુદેવ કહે છે કે આવી સ્વરૂપ પ્રત્યક્ષની વ્યાખ્યા અહીં નિયમસારમાં જ આવી છે. આ અલૌકિક ટીકા છે. આટલા બધા શાસ્ત્રોમાંથી સ્વરૂપ પ્રત્યક્ષનું સ્વરૂપ અહીં જ છે. સ્વરૂપ પ્રત્યક્ષની આ વાત અહીંયા જ કહી છે, બીજા શાસ્ત્રમાં નથી આવી. મુનિવરે અદભુત ટીકા લખી છે. આગળ કહે છે નિયમસારનો અર્થ મોક્ષ માર્ગ છે. આ સ્વરૂપ પ્રત્યક્ષની વાત આવી એટલે હવે ગુરુદેવે એના સંબંધીની વાત આવી એટલે પોતાનો ભાવ રજૂ કર્યો છે. હજી સ્વરૂપ પ્રત્યક્ષ વિશે તો આગળ વાત કરશે, પણ અહીંયા આવી એટલે અંદરમાં જે એમને જે ચાલી રહ્યું છે એ વાત કહી દીધી છે કે નિયમસારનો અર્થ મોક્ષ માર્ગ છે અને મોક્ષ માર્ગ પર્યાય છે. તો એ મોક્ષ માર્ગની પર્યાયનું કારણ અંદરમાં દ્રવ્યમાં છે એમ અહીંયા સિદ્ધ કરે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે, તે પર્યાય છે. તો તે પર્યાય આવી ક્યાંથી? કે અંદરના ત્રિકાળી સહજ ગુણમાંથી તે આવે છે. સહજ શ્રદ્ધા ગુણમાંથી સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધાન, સહજ જ્ઞાન ગુણમાંથી સમ્યક જ્ઞાન અને સહજ ચારિત્ર ગુણમાંથી સહજ ચારિત્ર વિતરાગતા આવે છે. અંદરમાં કારણ ત્રિકાળ વિદ્યમાન છે, તેમાંથી કાર્ય આવે છે એમ વાત છે. સંકિત પણ અંદરમાંથી જ થાય છે, સંકિત બહારમાંથી થઈ શકતું જ નથી. સમ્યક દર્શનનો પુરુષાર્થ અંતરંગ જ હોય, સમ્યક દર્શનનો પુરુષાર્થ બાહ્યમાં છે જ નહીં. પણ જેને સમ્યક દર્શનનો એવો પુરુષાર્થ ઉપડ્યો હોય એને બાહ્યમાં શું હોય એ દર્શાવવા માટે વ્યવહારથી બધા કથન કરવામાં આવ્યા અને એમ જ વસ્તુનું સ્વરૂપ છે. જેને નિશ્ચય સંકિત છે એને એવું જ વ્યવહાર સંકિત હોય છે. એને દેવગુરુ શાસ્ત્રની સમ્યક સાચી શ્રદ્ધા હોય છે. એને 6 દ્રવ્યની સમ્યક સાચી શ્રદ્ધા હોય જ છે. એટલે એ વ્યવહાર સંકિતનું સ્વરૂપ જે અગાઉ વર્ણન કરવામાં આવ્યું નિયમસારમાં, તો એ નિશ્ચય સમ્યક દર્શન હોય એને હોય જ છે. પણ નિશ્ચય સમ્યક દર્શન જેને આપણે કહીએ તે ક્યાંથી પ્રગટ થાય છે? તો કે અંદરમાં પડેલા એ ગુણના કારણે પ્રગટ થાય છે. અને એ ગુણો ત્રિકાળી વિદ્યમાન છે, ત્રણેય કાળે વિદ્યમાન છે. તારે જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ કરવું હોય ત્યારે તું કરી શકે એવો સમર્થ છો. તારી પાસે અંદર પડ્યું છે. હવે તારી ઈચ્છા, આજે કરવું હોય તો આજે કર અને પછી કરવું હોય તો પછી કર. કહે છે કે અંદરમાં કારણ ત્રિકાળ વિદ્યમાન છે અને એમાંથી એ કાર્ય આવે છે. સ્વરૂપ પ્રત્યક્ષની વાત હજી થોડી ગુરુદેવે અહીંયા વધારે લીધી છે, એ વાત કરતા હતા. એટલે કહે છે કે જો ફૂટનોટમાં સ્વરૂપ પ્રત્યક્ષ નો અર્થ લખ્યો છે તો એ અર્થ આપણે જોઈએ. સ્વરૂપ પ્રત્યક્ષ, સ્વરૂપે પ્રત્યક્ષ, સ્વરૂપ અપેક્ષાએ પ્રત્યક્ષ, સ્વભાવે પ્રત્યક્ષ. સ્વરૂપ અપેક્ષાએ પ્રત્યક્ષ અથવા તો સ્વભાવે પ્રત્યક્ષ. આ પર્યાયની વાત નથી, આ પ્રગટ પર્યાયની વાત નથી. અહીંયા તો સ્વરૂપ પ્રત્યક્ષ શું છે? જે કારણ શુદ્ધ જ્ઞાન અથવા તો સહજ જ્ઞાન અથવા તો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એની વાત ચાલે છે. એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. કેમ કે એ સ્વરૂપને વિશે વ્યાપક છે. અંતર તત્વરૂપ પરમ તત્વ એમાં એ વ્યાપેલું છે, માટે એને સ્વરૂપ પ્રત્યક્ષ કર્યું. એની અહીંયા વાત છે, પર્યાયની વાત નથી. આ તો સ્વભાવે પ્રત્યક્ષ એવો ત્રિકાળી ગુણ અંદર પડ્યો છે એની વાત છે. સહજ જ્ઞાન ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન કહે છે કે સ્વભાવે પ્રત્યક્ષ છે, સ્વરૂપ અપેક્ષાએ પ્રત્યક્ષ છે. આ સહજ જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન કેવળ જ્ઞાન આદિથી ભિન્ન જુદી ચીજ છે. આ બધા જ જ્ઞાનથી જુદી ચીજ છે. કેવળ જ્ઞાન અને મતિશ્રુત અવધિ જ્ઞાન અને આ કુમતિ કુશ્રુત અવધિ જ્ઞાન એ બધાથી આ જુદી ચીજ છે. કેમ જુદી ચીજ છે? કે એ પારિણામિક ભાવે છે, એ શક્તિ રૂપે છે, એ ગુણ રૂપે છે, એ પર્યાય રૂપ નથી. આ સહજ જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન કેવળ જ્ઞાન આદિથી ભિન્ન જુદી ચીજ છે.
કેમ કે કેવળ જ્ઞાન આદિ તો ઉત્પાદ વ્યયરૂપ એવી પર્યાયો છે, જ્યારે આ તો ત્રિકાળી ધ્રુવ શક્તિ છે. તો કહે છે કે સહજ જ્ઞાન સ્વરૂપે પ્રત્યક્ષ છે. 15મા વસ્તુમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. જે વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષ હોય તો સ્વરૂપનું લક્ષ્ય કરતા એનો અનુભવ થયા વિના રહે જ નહીં. જે વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષ હોય તો સ્વરૂપમાં જતા, એટલે કે સ્વરૂપનું લક્ષ્ય કરતા, ત્યાં એકાગ્રતા કરતા જે પ્રત્યક્ષ છે તો એ પછી પ્રગટ પર્યાયમાં એનો અનુભવ થયા વિના રહે જ નહીં. એટલે એમ ત્યાં એકાગ્રતા કરતા વર્તમાન જ્ઞાનની પર્યાય એને જાણવા વાળી થાય, એમ સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય. ગુરુદેવ કહે છે આ તો અલૌકિક વાત છે. હવે મુનિવર આગળ સમજાવે છે. આ કેવળ જ્ઞાનની વાત કરી છે, તો હવે એ બધાની વાત સાથે લઈને સમજાવે છે કે બધા જ્ઞાન કઈ રીતે છે, ભલે પર્યાય રૂપ છે. આ સ્વરૂપ પ્રત્યક્ષની વાત જે કરી એ તો અંદરમાં રહેલ શક્તિની વાત કરી, પણ જે પરિણામો છે એની વાત હવે કરે છે કે કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ એટલે સંપૂર્ણ પ્રત્યક્ષ છે, પણ આ તો પરિણામ છે. હા, પર્યાય રૂપ છે. વર્તમાન એક સમયમાં 3 કાળ 3 લોકને પ્રત્યક્ષ જાણનારી પર્યાય એ સકલ પ્રત્યક્ષ છે. સકલ પ્રત્યક્ષ એટલે કે પ્રત્યક્ષ બધાને જાણે છે. કેવળ જ્ઞાન 3 કાળ 3 લોકને જાણે છે. એમ જાણે છે એ કહ્યું ને, તો એ એવું કેવું એ વ્યવહારથી વાત છે. કેવળ જ્ઞાન 3 કાળ 3 લોકને જાણે છે એ વ્યવહારથી વાત છે. જેને કેવળ જ્ઞાન થયું છે તો પોતાના સ્વરૂપને વિશે છે, પોતાને જાણે છે. પણ એ કેવળ જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે એ સમજાવવા માટે એમ કહેવામાં આવે કે 3 કાળ 3 લોકને જાણે છે. પણ પ્રભુ જેમને કેવળ જ્ઞાન થયું છે એવા હરિયંત પરમેશ્વર, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એ ક્યાં કાંઈ બીજું જાણવા જાય છે? ક્યાં કોઈને જાણે છે? પોતાના સ્વરૂપને વિશેષ. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન 3 કાળ 3 લોકને જાણે છે, એ વ્યવહારથી વાત છે. પણ શું થાય એ સિવાય સમજાવવું કઈ રીતે? કેવળ જ્ઞાનનું સામર્થ્ય સમજાવવું કઈ રીતે? એ વસ્તુના સ્વરૂપને સમજાવવા માટે વ્યવહારથી વાત કરવામાં આવે, ભેદ પાડીને વાત કરવામાં આવે, ક્રમમાં સમજાવવામાં આવે, એટલે બધું વ્યવહાર થાય. કઈ વસ્તુનું સ્વરૂપ કઈ ક્રમે નથી. ગુણ સમજાવવા હોય તો એક ક્રમમાં સમજાવવામાં આવે એટલે વ્યવહાર કહીએ, પણ કઈ ગુણ કઈ ક્રમે નથી. ગુરુદેવ કહે છે કે પછી સમજાવવું હોય તો કઈ રીતે સમજાય? એટલે એમ કહ્યું કે 3 કાળ 3 લોકને કેવળ જ્ઞાન જાણે છે. 3 કાળ 3 લોક જેમાં પ્રત્યક્ષ જણાય એવું કેવળ જ્ઞાન તે સકલ પ્રત્યક્ષ છે. એવો જ ભગવાન આત્માની કાર્યરૂપ કેવળ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. કેવળ જ્ઞાનની પર્યાયનો એ સ્વભાવ છે. એમ નથી કે કોઈક કેવળી ભગવાનને ઓછું જણાય કે કોઈક કેવળી ભગવાનને વધારે જણાય, એવું નથી હોતું. એ સ્વભાવ છે કેવળ જ્ઞાનની પર્યાયનો. એટલે જેને કેવળ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ છે એ બધા જ એમ 3 કાળ 3 લોકને જાણે છે. જો પહેલા ત્રિકાળી સહજ જ્ઞાનને સ્વરૂપ પ્રત્યક્ષ કહ્યું, અને હવે એની વર્તમાન પ્રગટ કાર્ય સ્વભાવ જ્ઞાન એવા કેવળ જ્ઞાનને સકલ પ્રત્યક્ષ કહ્યું. એની આ પર્યાય છે, એને સકલ પ્રત્યક્ષ કહ્યું. આ કારણ અને કાર્યની સંધિ છે. પેલું કારણ અને આ કાર્ય. સહજ જ્ઞાન ત્રિકાળી કારણ સ્વભાવ જ્ઞાન છે, અને કેવળ જ્ઞાન વર્તમાન કાર્ય સ્વભાવ જ્ઞાન છે. આવી વસ્તુ છે. આગળ કહે છે રૂપી સ્વવધેય, એટલે કે અવધિ જ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યોમાં છે. એટલે કે અવધિ જ્ઞાન છે તે રૂપી દ્રવ્યોને જાણે છે એવું આગમનું વચન છે. અને એવું આગમનું વચન હોવાથી અવધિ જ્ઞાન છે તે એક દેશ પ્રત્યક્ષ છે. એક દેશ પ્રત્યક્ષને આપણે વિકલ પ્રત્યક્ષ કહીએ છીએ. અને એવા અવધિ જ્ઞાન ને વિકલ્પ પ્રત્યક્ષ કહ્યું તો એના કરતા પણ ઓછું છે. એટલે કે એના અનંતમાં ભાગે વસ્તુના અંશનું જાણનારું હોવાથી મનોપર્ય જ્ઞાન પણ એ પણ એક દેશ પ્રત્યક્ષ એટલે વિકલ્પ પ્રત્યક્ષ છે.
એ પણ વિકલ્પ પ્રત્યક્ષ છે. પણ આ બંને જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનને પ્રત્યક્ષ થયા. કેમ પ્રત્યક્ષ થયા? કેમ કે એમાં મન અને ઇન્દ્રિયોની વાત નથી. મન અને ઇન્દ્રિયોનું નિમિત્ત નથી. મન અને ઇન્દ્રિયના નિમિત્ત વિના આ મનોપર્ય જ્ઞાન અને અવધિ જ્ઞાન હોય છે. એટલે એને પ્રત્યક્ષ કયા. પણ કેવળ જ્ઞાન છે તે સકલ પ્રત્યક્ષ છે અને આ છે તે એક દેશ પ્રત્યક્ષ છે, એટલે કે વિકલ્પ પ્રત્યક્ષ છે. અવધિ જ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે. ઉદ્ગલ દ્રવ્ય કે જે રૂપી છે તે અવધિ જ્ઞાનનો વિષય છે, પણ અરૂપી દ્રવ્ય તેનો વિષય નથી. અવધિ જ્ઞાનમાં અરૂપી દ્રવ્ય જણાય નહીં. આ આગમનું વચન છે. કેવળી પરમાત્માની વાણીમાં આવેલી આ વાત છે. તેથી કહે છે કે અવધિ જ્ઞાન વિકલ્પ પ્રત્યક્ષ છે, અપૂર્ણ છે, તેથી તે વિકલ્પ પ્રત્યક્ષ છે. વળી અવધિ જ્ઞાનના અનંતમાં ભાગે વસ્તુના અંશને જાણતું એવું પ્રત્યક્ષ મનોપર્ય જ્ઞાન પણ વિકલ્પ પ્રત્યક્ષ છે. જેમ આપણે કહીએ છીએ ને ઇન્દ્રિયો પૂરી ન હોય તો વિકલેન્દ્રિય કહીએ છીએ, તેવી રીતે અહીંયા વિકલ્પ શબ્દ વાપરવામાં આવે છે કે વિકલ્પ પ્રત્યક્ષ. તેમાં મનોપર્ય જ્ઞાનને પણ અને અવધિ જ્ઞાનને પણ વિકલ્પ પ્રત્યક્ષ કહ્યું છે. એટલે પૂરું નથી, પણ ઓછું છે, અધૂરું છે, અપૂર્ણ છે. હવે મતિ અને શ્રુત જ્ઞાન વિશે કહે છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. વ્યવહારથી પ્રત્યક્ષ છે એ વાત જુદી છે, એ વ્યવહારથી આપણે કહીએ. પણ અહીંયા કહે છે કે જે પરમાર્થે તો આ મતિ શ્રુત જ્ઞાન છે એ બંને પરોક્ષ છે. આ ઘડો છે એમ જણાય છે, તેથી પરમાર્થે પરોક્ષ હોવા છતાં તે બંને જ્ઞાનને વ્યવહારથી પ્રત્યક્ષ કહેવામાં આવ્યા છે. આ વ્યવહારથી ઘડો છે એમ જે જાણ્યું તો વ્યવહારથી જાણી કહેવાય ને, એટલે અપેક્ષાથી એ વ્યવહાર પ્રત્યક્ષ છે. પછી એમાં આપણે સામ વ્યવહારિક પ્રત્યક્ષ ને બધા ભાગ પાડીને સમજીએ છીએ. તો અહીંયા કહે છે કે તેથી તે પરમાર્થે પરોક્ષ હોવા છતાં એને વ્યવહારથી પ્રત્યક્ષ કહ્યું છે. છતાં અંદર નિશ્ચય સ્વસંવેદનમાં તો તે બંને પ્રત્યક્ષ જ છે. આ બીજી વાત કરી. મતિ શ્રુત જ્ઞાનની વાત કરી તો એમાં પરમાર્થે પરોક્ષ છે, કેમ કે પ્રત્યક્ષો સકલ પ્રત્યક્ષ તો કેવળ જ્ઞાન છે અને વિકલ્પ પ્રત્યક્ષ એટલે કે એક દેશ પ્રત્યક્ષ તો અવધિ અને મનોપર્ય છે. એટલે એ રીતે આગળ વધીએ તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે એ પરમાર્થે પરોક્ષ છે, છતાં એ વ્યવહારથી પ્રત્યક્ષ છે એમ કહ્યું. અને પછી અહીંયા એ વાત સમજાવી છે કે આપણે આ કહીએ કે આ ઘડો છે એમ જણાય છે ને, તો તેથી પરમાર્થે પરોક્ષ હોવા છતાં તે બંને જ્ઞાનને વ્યવહારથી પ્રત્યક્ષ કહેવામાં આવ્યા છે. આ વ્યવહારથી પ્રત્યક્ષ. અને હવે બીજી વાત કરે છે, છતાં અંદર નિશ્ચય સ્વસંવેદનમાં તો તે બંને પ્રત્યક્ષ જ છે. સ્વાનુભવમાં તેઓ પ્રત્યક્ષ છે, પણ એ બીજી વાત છે. અનુભવમાં એ પ્રત્યક્ષ છે એની વાત અહીંયા અત્યારે કરવી નથી, એ જુદી વાત છે. અહીંયા વ્યવહાર પ્રત્યક્ષની જ વાત કરી છે. કેમ કે એ જે પ્રત્યક્ષપણું છે ને એમાં જે સમજાવવામાં આવ્યું છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર, અને એના ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એમાં એ વાત લીધી છે કઈ રીતે એ પ્રત્યક્ષપણું સમજે છે. તો ખરેખર તો એમાં જે દર્શન જે છે એ પ્રત્યક્ષ છે, સામાન્ય અવલોકન જે ભાગ છે, અનુભવ છે એ પ્રત્યક્ષ છે, અને જ્ઞાન છે તે એમાં પણ એ રીતે તો પરોક્ષપણું એમાં લીધું છે અને એનો પછી વિસ્તાર આપવો કરવામાં આવ્યો છે. એટલે અહીંયા એ વાત કરી છે કે એ બીજી વાત છે. અત્યારે આપણે એ વિસ્તાર નથી લેતા, એની વાત નથી લેતા. અહીંયા કહે છે મુનિવર આગળ કહે છે કે વળી વિશેષ એ કે જે ઉપર કહેલા જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ નિજ પરમાત્મ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. આ જ્ઞાનના બધા ભેદ કયા, તેમાં મોક્ષનું સાક્ષાત મૂળ એટલે એનું કારણ શું છે તો કે નિજ પરમ તત્વમાં રહેલું ચૈતન્ય 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 એવો એક પરમ ભાવ જેનો સ્વભાવ છે એવા ભગવાન આત્મામાં રહેલું એમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ મોક્ષનું મૂળ કારણ છે. પહેલા સ્વરૂપ પ્રત્યક્ષ કહ્યું ને, જે સ્વરૂપ પ્રત્યક્ષ છે એવું નિજ પરમ તત્વમાં રહેલું, નિજ પરમ તત્વમાં સ્થિત
સહજ જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન જ મોક્ષનું મૂળ છે, અર્થાત તેમાંથી મોક્ષ પ્રગટે છે. આ વાત કરી એટલે કોઈએ એમ કહ્યું કે આમાં તો દુઃખી વાત આવી. અજ્ઞાનીને તો એમ થાય આ ધર્મની વાત તો બધી દુઃખી આવી, એમાં કઈ કરવાની વાત તો આવી નહીં, આમ કરો તેમ કરો, એ વરઘોડા કાઢો કે આ કરો કે તે કરો, એવું તો કઈ આવ્યું નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ આ દુઃખી વાત નથી, આ તો વિતરાગની વાણી છે, આમાં તો પરમ સુખી થવાની વાત છે, એકલું અમૃત છે. સંસારના રસની અધિકતા છે એટલે દુઃખી લાગે. જેને સંસારના રસની અધિકતા હોય ને એને દુઃખી લાગે, અને સંસારના રસની અધિકતા છે એટલે દુઃખી લાગે છે. એને અનંતકાળથી એ જ કર્યું છે, સંસારની જ રૂચિ કરી છે, બીજું કાંઈ કર્યું નથી. એક અથવા બીજા પ્રકારે એ વિભાવ ભાવે રહ્યો છે. ક્યારેક થોડાક શુભ ભાવે, વધારે તો એ અશુભ ભાવે જ રહ્યો છે. એટલે કે ક્યારેક જ એને આવી મનુષ્ય કે દેવની ગતિ મળી છે, વધારે સમય તો એને તિર્યંચમાં અને સૌથી વધારે તો એકેન્દ્રીયમાં અને એનાથી વધારે તો નિગોદમાં જ રહ્યો છે. નિગોદમાંથી બહાર નીકળ્યા પછી પણ એનો અનંત કાળ તો એકેન્દ્રીયમાં જ રહ્યો છે, પછી તિર્યંચમાં. અને ક્યારેક જ આ થયું છે, એટલે શુભ ભાવે એને એટલા નથી થયા, એટલે એ વિભાવ ભાવે જ રહ્યો છે. હવે આટલા બધા વખતથી આવો વિભાવ ભાવે રહ્યો હોય, એને રુચિ એવી જ હોય ને, બીજી કેવી રુચિ હોય? સંસારનો જ રસ હોય ને, કાંઈક મળે ને કાંઈક પ્રાપ્ત થાય ને, આને હું મેળવી લઉં ને, આને પ્રાપ્ત કરી લઉં ને, આને હું ભોગવી લઉં ને, એ સિવાય બીજું એને શું સૂઝે? જીવને બીજું શું સૂઝે? તમે વર્તમાનમાં જુઓ, 1,00,000 માણસને બોલાવીને પૂછો, એમાંથી ભાગ્યે જ 1 કે 2 માણસ એવા નીકળે કે જે એમ કે ના આની બિલકુલ અમને રુચિ છે જ નહીં, આ ન જોઈએ, અમારે નથી જ જોઈતું, એવું કહેવા વાળા, દ્રઢપણે માનવા વાળા, શ્રદ્ધા વાળા, એવો પુરુષાર્થ કરવા વાળા તો 1,00,000 માણસ ભેગા કર્યા ને તેમાંથી 1 કે 2 જ મળે. અને એને સમજવાની રુચિ વાળા 4-5 માણસો કદાચ મળે, 1,00,000માં 1,00,000 ની અંદર. મને તો લાગે એટલાય ન મળે. દુનિયાનો વિચાર કરીએ તો એમાં એટલાય ન મળે. પણ એમાં બધાને સંસારની રુચિ હોય, સંસાર પ્રત્યેની કોઈ વસ્તુની, હા તો બધાને એમાં એની રુચિ છે. આ લેવું છે તો કોઈ ના નહીં પાડે. હમણાં બધાને કહીએ કે iPhone 6 આવ્યો છે, જોઈએ છે, મફત આપીએ છીએ. બોલો કેટલા ના પાડે છે? મફતમાં તમને આ ટેસ્લામાં તમને 2 દિવસમાં તમને ફરવા માટે આપી દઈએ છીએ, કાર લો, તો કેટલા લોકો ના પાડે? બધાને એ રુચિ છે, સંસારના રસની અધિકતા છે. ગુરુદેવ સમજતું નથી કહ્યું. આ બધી વાત જે મૂકી છે ને બહુ હૃદયને સ્પર્શી જાય એવી છે કે ભાઈ તને સંસારના રસની અધિકતા છે એટલે તને આ ગર્ભની અંદર આવી જે વાત છે એ તને લુખી લાગે. અને જુઓ ને એવું જ બને છે ને, કોઈક મહાત્મા એવી સ્વરૂપ વિશેની વાત સમજાવી રહ્યા હોય તો એમાંથી અડધા લોકો ઉઠીને ચાલ્યા જાય અને પછી બીજે દિવસે તો માંડ 5 જણા જ આવે. અને હમણાં વરઘોડો કાઢવાની વાત હોય અને ઉછમણીની વાત હોય કંઈક, તો ભગવાનનો મુગટ બનાવવો છે અને એની ઉછમણી છે, તો જુઓ કેટલા લોકો આવી જાય છે. જેમને ઉછમણીમાં ભાગ નથી લેવો એ આવે કે કોણ કેટલા પૈસા બોલ્યું એમ, અને કોને લીધું એમ. પોતાની તો તાકાત નથી, પોતે તો કઈ એમાં પૈસા બોલવાના નથી, છતાં એને જાણવા માટે થઈને જુઓ કેટલા લોકો આવી જાય. આ શું છે? સંસાર પ્રત્યેનો રસ છે. ઉપાશ્રયમાં એમ જયારે જાહેર કરવામાં આવે કે આવતીકાલે આપણે અહીંથી વરઘોડો કાઢીને અહીંયાથી આમ ફરીને અહીંયા આવીશું અને પછી અહીંયા જમવાનું રાખ્યું છે, સ્વામી વાત કરી, પછી જુઓ 500 માણસ આવી જાય છે કે નહીં? આજે 50 હતા, આવતીકાલે 500 ભેગા થઈ જાય છે. અને ત્યારે જે પછી જાહેર કરવામાં આવે કે હવે આવતીકાલે તત્વ સંબંધીની વાત કરવાના છીએ, તો જુઓ પછી કેટલા થઈ જાય છે? પછી 5 થઈ જાય છે. આજે જે 50 હતા એ આવતીકાલે 500 થાય છે, કેમ કે વરઘોડો રાખ્યો છે અને પછી સ્વામી વાત્સલ્ય રાખ્યું છે. અને પછી જયારે જાહેર કરવામાં આવે છે કે હવે આવતીકાલે તત્વની આ વાત લેવાના છીએ, ઉમાસ્વાતીજી ભગવાને તત્વાર્થ સૂત્રમાં જે પહેલું સૂત્ર કહ્યું છે એની વાત આપણે બહુ ગંભીરતાપૂર્વક લેવાના છીએ, સૂક્ષ્મતાથી એનો વિચાર કરીશું. પછી જુઓ બીજે દિવસે 5 કે 10 માણસથી વધારે નહીં આવે, 50 નહીં આવે. એ શું બતાવે છે કે એને સંસારની જ રૂચિ છે, સંસારનો રસ છે, સંસારની અધિકતા છે, એટલે એને એ બધું લુખ્ખું લાગે છે. હૃદયને સ્પર્શી જાય એવી વાત છે કે આપણને બધી રસ ક્યાં પડે છે અને લુખ્ખું ક્યાં લાગે છે, રસિક શું છે અને અરસિક શું છે. સંસારની વાતમાં બધામાં રસ પડે છે, શું શું પોતાને સ્પર્શતું ન હોય તો તરત અંદર કૂદી પડે.
એમાં રસ છે. સંસારનો આવો રસ જેને પડ્યો છે એ સમ્યક દર્શન ત્યાંથી પ્રગટ કરશે. અનાદિના આવા સંસારના રસને કારણે જ ભગવાન આત્માને એને જાણ્યો નહીં અને એટલે એને રખડવું થયું. પોતાના પરમેશ્વર સ્વરૂપને, પોતાના સિદ્ધ સમાન પરમ તત્વને એને જાણ્યું નહીં અને એવા પરમ તત્વને એને ક્યાં નાખી દીધું, કેવી કેવી પર્યાયમાં એને નાખી દીધું. પોતે જાતે એવી પર્યાયમાં ગયો, વિભાવ ભાવે થઈને જાતે ગયો. ગુરુદેવ અહીંયા બીજી રીતે વાત કરે છે કે આ લુખીની વાત કરી એટલે ગુરુદેવ કહે છે કે એમાં લુખાપણું કાંઈ નથી ભાઈ, એ તો બહુ આનંદની વાત છે એમ કે છે. જો એ વાત મુનિવરે કરી એટલે એના ઉપરથી કહે છે. મુનિવર અહીંયા કહે છે કે તેમજ સહજ જ્ઞાન તેના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. કહે છે તેમજ સહજ જ્ઞાન તેના એટલે સહજ જ્ઞાનના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. સહજ જ્ઞાન શા માટે ઉપાદેય છે તેનું કારણ આપી એને સમજાવ્યું છે. એને ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે કે જો આ સહજ જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વાભાવિક જ્ઞાન તેના ત્રિકાળ સહજ ભાવ રૂપ સ્વભાવને લીધે ભવ્યનો એટલે લાયક જીવનો પરમ સ્વભાવ હોવાથી મોક્ષાર્થીને એટલે ધર્મી જીવને એ સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. એ પારિણામિક ભાવરૂપ એનો સ્વભાવ છે, એ પોતાનો સ્વભાવ છે, એ પર્યાય રૂપ નથી. જે પર્યાય રૂપ હોય એ ઉપાદેય ન હોય. ઉપાદેય શું હોય? ધ્રુવ હોય તે ઉપાદેય હોય. કેમ કે પર્યાય એક ક્ષણની છે એટલે એનું ખરેખર તો લક્ષ થઈ શકતું નથી, ત્યાં એકાગ્રતા થઈ શકતી નથી ને એક પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી. એક પર્યાયને કારણે બીજી પર્યાય થતી નથી. પણ જે પારિણામિક ભાવરૂપ રહ્યું છે જે સહજ જ્ઞાન, ત્યાં એકાગ્રતા કરવાથી નિર્મળ પરિણામ થાય છે એટલે એ ઉપાદેય છે. તો એને અહીંયા એ રીતે સમજાવ્યું કે સહજ જ્ઞાન તેના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ઉપાદેય છે. કોને ઉપાદેય છે અને એ કોનો સ્વભાવ છે? તો કે ભવ્યનો પરમ સ્વભાવ છે અને એને એ ઉપાદેય છે. એના સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. સહજ સ્વભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો એટલે લાયક જીવનો પરમ સ્વભાવ હોવાથી મોક્ષાર્થીને ધર્મી જીવને એના સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. વર્તમાન પ્રગટ પર્યાય પણ ઉપાદેય નથી. રાગ આદિ તો ક્યાંય દૂર રહી ગયા, પણ વર્તમાનમાં જે પ્રગટ પર્યાય છે, શુદ્ધ ભાવની કોઈ પર્યાય છે તો એ પણ ઉપાદેય નથી. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના એવા પરિણામ થયા છે, એવી પર્યાય થઈ છે તો તે પણ ઉપાદેય નથી. મોક્ષ માર્ગમાં એ પર્યાય ઉપાદેય નથી. માર્ગ તો આવો છે બાપ. સતનું વસ્તુનું સ્વરૂપ પણ આ જ છે કે પરમ પારિણામિક ભાવમાં સ્થિત જે સહજ ત્રિકાળી જ્ઞાન સ્વભાવ છે તે જ ભવ્ય જીવને ઉપાદેય છે, તે જ અંગીકાર કરવા લાયક છે, અર્થાત તેમાં જ દ્રષ્ટિ દેવા યોગ્ય છે. આ સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. પહેલા જ્ઞાનના ભેદો વર્ણવ્યા. કારણ સ્વભાવ જ્ઞાન ત્રિકાળી સ્વરૂપ પ્રત્યક્ષ છે એ વાત પણ સમજાવી. કાર્ય સ્વભાવ જ્ઞાન કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. અવધિ જ્ઞાન અને મનોપર જ્ઞાન છે તે વિકલ્પ પ્રત્યક્ષ છે. અને મતિ અને શ્રુત જ્ઞાન છે તે પરમાર્થે તો પરોક્ષ છે. આમ એ રીતે બધા ભેદ વર્ણવ્યા. પણ એમાં સાર શું? એટલે કે એ બધા ભેદને જાણીને કરવાનું શું કે જેથી આત્માની પરમ સુખની પ્રાપ્તિરૂપ મુક્તિ થાય. તો હવે એ વાત મુનિવરે કહી છે. એ વાતનો વિસ્તાર આપણે પહેલા કર્યો ન હતો. એ વાત હવે આવે છે. આપણે જયારે સૌથી
પહેલા આની શરૂઆત કરી ગાથાની ત્યારે એનો આપણે જરાય વિસ્તાર કર્યો ન હતો, એટલે હવે એને આપણે લઈશું, એની સહેજ સમજ લઈએ અને પછીથી ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ જ સમજવાનો છે. કેમ કે પહેલા સામાન્ય સમજ લઈએ છીએ ને તો પછી ગુરુદેવે જે તાત્પર્યભૂત પ્રયોજનભૂત વાત જે કહી છે એ વાત એ વખતે વધારે સારી રીતે અંતરમાં ઉતરે છે, એટલે આપણે સામાન્ય વાત સમજીએ છીએ. જો અહીંયા શું કર્યું છે, 4 વાત લીધી છે મુનિવરે. હવે 4 વાત લીધી છે. આ પ્રયોજનભૂત વાત જે છે એ 4 વાત કરી છે. એમાં એમ કહ્યું છે કે આ સહજ ચિત્ત વિલાસ રૂપે, પહેલું તો કે સદા સહજ પરમ વિતરાગ સુખ અમૃત. એક જો આ સુખની વાત કરી, સદા સહજ પરમ વિતરાગ સુખ અમૃત, આ સુખની વાત. બીજી વાત અપ્રતિહત નિરાવરણ પરમ ચિત્ત શક્તિનું રૂપ, આ જ્ઞાનની વાત. ચિત્ત શક્તિ જ્ઞાનની વાત. ત્રીજું સદા અંતર્મુખ એવું સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ પરમ ચારિત્ર, આ ત્રીજી વાત ચારિત્રની કરી. અને ચોથી વાત ત્રણેય કાળે અવિચ્છિન્ન, એટલે કે જે તૂટક નથી તેવું અવિચ્છિન્ન હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્ય રૂપની શ્રદ્ધા, આ ચોથી વાત શ્રદ્ધાની. તો એ ચારે વાત જે લીધી છે એ પરિણામની નહીં. 4 વાત લીધી ને, જે સુખ, જ્ઞાન, ચારિત્ર અને શ્રદ્ધા. સુખ, જ્ઞાન, ચારિત્ર અને શ્રદ્ધા. તો એનો એવો સ્વભાવ છે, એવા અનંત ચતુષ્ટયથી જે સહિત છે એવો આત્મા. એવો આત્મા. આ આત્માની આ 4 જે વાત લીધી છે એ એનો સ્વભાવ છે ને, એનાથી એ સહિત છે, એટલે એ ગુણ રૂપે અંદરમાં પડ્યું છે, એનાથી એ સહિત છે, એટલે એને સનાથ કહ્યો. એનાથી સહિત છે એટલે એ સનાથ. આવા અનંત ચતુષ્ટય સહિત છે. આ પરિણામની વાત નથી. આપણે અત્યાર સુધી જે અનંત ચતુષ્ટયની વાત હતી એ તો એવી રીતે વાત કરતા હતા કે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયું તો અનંત ચતુષ્ટય પ્રગટ થયા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, એવું અનંત ચતુષ્ટય પ્રગટ થયા, એ પર્યાયની વાત હતી. અહીંયા એ વાત નથી. આ તો અંદર જે ત્રિકાળ પડ્યું છે એને એટલા માટે એના વિશેષણો જુઓ. એની આગળ લખેલા, જો સુખની આગળ વિશેષણ શું મૂક્યું છે, આગળ અને પાછળ પણ મૂક્યું છે. જો સુખામૃત કહ્યું એટલે પાછળ વિશેષણ મૂક્યું, સુખ અમૃત કહ્યું, સુખને અમૃત કહ્યું. અને એની આગળ વિશેષણો કેટલા મૂક્યા છે? સદા સહજ પરમ વિતરાગ, સદા સહજ પરમ વિતરાગ સુખ અમૃત. એવી જ રીતે જ્ઞાનની આગળ જે મૂકી છે તે શું કહ્યું છે? અપ્રતિહત, જે પાછું પડવાનું નથી, અને નિરાવરણ પરમ ચિત્ત શક્તિનું રૂપ. પછી ચારિત્ર માટે પણ શું કહ્યું છે? કેટલા વિશેષણો મૂક્યા છે કે સદા અંતર્મુખ એવું સ્વ સ્વરૂપમાં અવિચળ, સ્વ સ્વરૂપમાંથી ચળે નહીં એવું પોતાના સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ પરમ ચારિત્ર. અને આ શ્રદ્ધાની વાત કરી છે એમાં પણ શું કહ્યું છે કે ત્રણેય કાળે જે શ્રદ્ધા એક સરખી રહે છે, અવિચ્છિન્ન, અતૂટક. એટલે કે ત્રણેય કાળે અવિચ્છિન્ન હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્ય રૂપની શ્રદ્ધા. એટલે શ્રદ્ધા પણ એવી લીધી. તો આ જે 4 છે એ સ્વભાવ, આ સ્વભાવ અનંત ચતુષ્ટયથી જે સનાથ છે એવા આત્માને, અનાથ મુક્તિ સુંદરીના નાથને ભાવવો, અર્થાત સહજ જ્ઞાન વિલાસ રૂપે સ્વભાવ અનંત ચતુષ્ટય યુક્ત આત્માને ભાવવો. આ એનો વિલાસ છે, આ આત્માનો વિલાસ છે, જે સહજ જ્ઞાન વિલાસ છે. એ એવો સ્વભાવ, અનંત ચતુષ્ટય યુક્ત સ્વભાવ, એને ભાવવો, એની ભાવના કરવી, એમાં એકાગ્રતા કરવી, એ ધર્મ છે, એ મુક્તિનું કારણ છે. એટલે પછી મુનિવરે એમ કહ્યું કે જેથી આત્માની પરમ સુખની પ્રાપ્તિ રૂપ મુક્તિ થાય, અથવા તો એમણે તો એ મુક્તિને વરે છે. જે અનાથ એવી મુક્તિ સુંદરીનો એ નાથ થાય છે.
એમ શબ્દ મૂક્યા છે. તો આ સંબંધી હવે વિશેષ વિચાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ફરીને પ્રવચન રત્ન ચિંતામણીમાંથી બધું વાંચી જવું એવી મારી અનુમોદના છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત